સંસ્કારો બચાવવા સંબંધોનું રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 10 એપ્રિલ રોજ હેવતપુર પાસે આ કાર્યક્રમ ખાસ યુવાનો અને માતા પિતાઓના સંબંધોમાં આવી રહેલા કડવાશને લઈને આયોજન કરવામાં આવ્યું છે। ધર્મરક્ષક યુવા વાહિની આ કાર્યક્રમનો સંબોધન સચાવવા અને સારા સમાજના રક્ષણ માટે કાર્ય કર્યું છે। આ કાર્યક્રમમાં દ્વારા શારદા પીઠ શંકરાચાર્ય સદાનંદજી મહારાજ, કાલિદાસ બાપુ, ઈશ્વરાનંદ બાપુ સહિત રાજ્યભરમાંથી લોકો આવશે। આયોજકો નીરવ ગજ્જર કાર્યક્રમનો ઉદ્દેશ અને આયોજનમાં યુવાઓ અને સંસ્થાઓ અંગેનું માહિતી આપી હતી। દેશમાં હિન્દુ અને બત્તા વૃદ્ધાશ્રમ અંગે ચિંતા વ્યક્ત કરતા જે ભારતીય આશ્રમના બાપુ ઈશ્વરાનંદ બાપુએ જણાવ્યું, જે રીતે આપ મોબાઈલનો દુરુપયોગ અને માતા પિતાના અવગામના અંગે માહિતી આપી હતી, જે આપ જોઈ શકો છો કે જે અત્યારે ઈશ્વરાનંદ બાપુ શું કહે છે। ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને સનાતન ધર્મનો પાયો કહેવામાં આવે, જેને સનાતન ધર્મના મૂળ કહેવામાં આવે, એવા સંસ્કારોનું સિંચન થાય અને આપણી સનાતની પરંપરા ઉજાગર બને, એ હેતુ માટે એક એક વ્યક્તિ પરિવાર છે ને, घर घर हमारे गुरुदेव भी कहते थे कि घर एक है ने वो स्वर्ग है। પણ ઘર સ્વર્ગ ક્યારે બને કે ઘરના બધા એકબીજા ભેગા મળી એકબીજાની આત્મીયતાને જાણી, દિલના અને મનના વિચારોને જાણીને વ્યવહાર કરે તો એ ઘર સ્વર્ગ બને। અને એ હેતુસર જ્યારે આજે સમાજની અંદર આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ધર્મરક્ષક યુવા ફાઉન્ડેશન દ્વારા, કે આજના દિવસની અંદર જે પરંપરા છે, આજના દિવસની અંદર જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, બાળકો હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં, કરોડોના માલિક હોવા છતાં પણ એવાઓના પણ મા બાપ આજના દિવસમાં કંઈક જગ્યા ઉપર સજ્જનો એમ કહેવાય છે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે। અને ત્યારે સામાજિક ઉત્કર્ષ થાય, આપણી સનાતની પરંપરા ઉજાગર બને અને આપણી સનાતની પરંપરાને વેગ મળે, એ મને પશ્ચિમી સંસ્કૃતિને જે લેવામાં આવી છે એને નાશ કરી અને સનાતની પરંપરાને ઉજાગર કરવામાં આવે એવું દિવ્ય આયોજન આ કરવામાં આવ્યું છે। અને એની અંદર તમામે તમામ હિન્દુ સનાતન ધર્મીઓએ આ કાર્યક્રમની અંદર આવી અને નિજ ધર્મનો ખ્યાલ કેવો કરો, પોતાનો ધર્મ શું છે। ધર્મ સે बढ़कर इस दुनिया में और कोई चीज नहीं है। एक बाजू धर्म છે અને એક બાજુ અનેક ચીજો છે, પણ ધર્મને છોડાય નહીં। અને ધર્મ માટે તો કીધું છે, રામાયણમાં તુલસીદાસજી મહારાજે પણ કીધું છે કે માતા પિતા ગુરુ પ્રભુ કી બાની, બિન વિચાર કરીએ શુભ જાની। તો મા બાપની સેવા થાય અને આપણો પરિવાર એક બની રહે, સનાતની પરિવાર એક સંગઠન વાળું ઊભું થાય। આજે આપણે જ્ઞાતિવાદ સમાજવાદ એની વાત કરીએ છીએ, પણ પહેલા આપણે આપણા ભેગા થવાની જરૂર છે। અને દિવ્ય આયોજન જ્યારે ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા અમારા નિરમભાઈ સહિત દાદુભાઈ સહિત જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે ખૂબ આનંદ છે। અમારા એકા બાપુ જેવા અનેક સંતો, અને એમાં પણ જ્યારે આજે જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, આપણા જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જ્યારે આ સ્થળ પર પધારી રહ્યા છે આશીર્વાદ દેવા, ત્યારે આપણા બધાના બહુ અવભાગ્ય છે કે આપણને આવો રૂડો અવસર મળ્યો છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।